કેશોદમાં શ્રેયસ સ્કૂલ નજીક ખોડિયાર પાન પાસે મારામારીની ઘટના સામે આવી છે. યુવક પર છરી અને પાઇપથી હુમલો થયો હતો. મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. શહેરના શ્રેયસ સ્કૂલ નજીક આવેલા ખોડિયાર પાન સેન્ટર નજીક મારામારીની ઘટના બનતા ચકચાર મચી છે. સાગર નીતિન પીપલિયા નામના યુવક પર અજાણ્યા શખ્સોએ છરી અને લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો. યુવકને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. ઇજાગ્રસ્તને તાત્કાલિક 108 દ્વારા કેશોદ સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો. હું મારા ઘર પાસે પાનના ગલે સોડા લેવા ગયા તો આ બે લોકો રવિ કુશવાહા અને રમેશ કુશવાહા પાછળથી આવીને મારી ઉપર અચાનક હુમલો કરી દીધો છરી અને પાઇપ વડે. તો મેં ભાગવાની કોશિશ કરેલી તો મને પાડીને રવિ કુશવાહાએ પકડી લીધો અને માથાના ભાગે છરી મારી દીધી અને રમેશ કુશવાહાએ લોખંડનો પાઇપ લઈને મારા પગ અને હાથ ઉપર મારવા માંડ્યો. બનાવ દાતરિયા હનુમાન મંદિર પાસે, ન્યૂ શ્રેયસ સ્કૂલ પાસે. હાલ તમે ક્યાં છો? હાલ સરકારી દવાખાને. તમે શું કરવા માંગો છો? હું ન્યાય માંગુ છું. કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.